અમે જે હાબુથી લુગડા ધોતા ને એ જ હાબુથી નાતા. અને કેવાય એ જમાનામાં હાબુ આવતા, એમાં ફીણ સિવાય બધું નીકળતું. એ ભારે માયલા સુગંધી હાબુથી નાય, પછી લેક્ટો કેલેમાઇન લગાડ્યો, એ હુકાઈ જાય એટલે યાર્ડલીનો જાસ્મિન ફ્લેવરનો પાવડર, ઓલી આઈબ્રો પેન્સિલો આવે છે ને એનાથી આમ આંખું હણિયાળી કરીને ખૂણા બહાર કાઢી નાખે. ભાઈ વળી શોર્ટ બોટ પહેરીને આમ ટાઈનો નોટ હરખો કરે, ઇન્ટિમેટની ભબક આવતી હોય, ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન્ટ થાચ્યા હોય. બે જ માણા હાલ્યા જતા હોય રોડ માથે, પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો જાય, એવી સુગંધ આવતી હોય. એમાં રોડ માંથી એક ખાલી કાંટો ફાડી જાય ને ત્યાં તો જોવાનું ઉભો રહી જાય. ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો, તારો કોમળ પગ કદાચ એ કાંટા પર આવે અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ? ગળગળો થઈ જાય, આંખમાં ધરધરી આવી જાય ને, એટલે તમે અહીં છો, કાંટો અહીંયા છે, પણ તું અહીં ઊભી રહી છે. અને એ કાંટો 1 કિલોમીટર છેટો નાખ્યા. બોલો, આ ના પતિ પત્નીઓ એક 5 વર્ષના વાણા વાઈ જાય ને એમાં પત્ની એમ કે આ વર્ષે આપણે આબુ જઈશું તો આવડું વરસતું ભર્યો. શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી કે આપણને એકને થાય છે? આ બધા નથી થતી, કાંઈ નથી જવું. પણ એ 2 દી ઘરમાં કજ્યો ને 3જે દી બાંધતા બાંધતા 2 ગાડીમાં 4થે દી વળી આબુ પહોંચે ને એ દિલવાડાથી માઉન્ટનો પાછો રસ્તો. 5 વર્ષ પછી કાંટો ભરે એટલે આ શું કે જોયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી, જરા કામથી હાલજે. અને એમાંય 12 વર્ષ થઈ જાય પછી તો આબુ જવું છે નથી જવું, જવું છે નથી જવું. બાટતા બાટતા ગાડીમાં 2 ઓલા બેડિંગ બિસ્તરા ભાતાના ડબ્બા બધું લીધું હોય ને એમાં આને ખૂણામાં નાખ્યો હોય, કારણ કે બિલ બધા એને ચોકવવાનું હોય. અને પહેલી વાર જે કપલ ટેક્સીમાં ગયું હોય ને 3જી વાર બસની લાઈનમાં ઉભો હોય, ભાતાના ડબ્બામાં રહી ગયા હોય, અને પહેલી વાર માઉન્ટ હોટલમાં ઉતર્યા હોય, 3જી વાર ગયા હોય ને તો દિગંબર ધર્મશાળા, જૈન દિગંબર ધર્મશાળાના એટલા રૂમમાં રોકાય. સલાહ બહુ દે ને, સસ્તામાં સસ્તું કાંઈ હોય તો સલાહ છે. આ ફટાણામાં તમે કાલે એટલું પૂછ્યું આમને નામ કર્યું હોય તો, એટલે તરત હામાવાલો કે જો તમે મારું માનો તો તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ? મારું માનો તો બહુ આવ્યો. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે, તો મને એને સલાહ દીધી. બોલો, મને કે એણીથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ ભણેના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. મને કેતો હશે હો, સલાહ દેવી ને હું. મેં એક જણાને કીધું, મેં કીધું અમારા ઘરમાં ઉંદરડા બહુ થયા. મને કે હરપ રાખો, હરપ એક એમ અમારા ઘરમાં હરપ રાખો એમ, અને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું. આવી સલાહ તો દેવા, આવી સલાહ તો દેવા. એક જણાને આંખે આંધણી થયેલી, આંધણી. એ મેં કીધું ખબર કાઢવા આવ્યું, હું થયું આંખે ટેરા જેવું? કે આંધણી થયું. હું સોંપડ્યું લીલું લીલું, લીમડાના પાંદડા. કોણ કહી ગયું? કે ભાઈ ભીખુદાના આવ્યા કહી ગયા. એને શું ખબર પડે? લીમડાના ખાખરાના લગાડો. બીજે ખાખરાના લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું? કે આંધળીથી. હું સોંપડ્યું લીલું લીલું? કે ખાખરાના પાંદડા. કોણ કહી ગયું? કે ભાઈ આ તબલચી હતો એ કહી ગયો. તો કે એને ના ખબર પડે, જ્ઞાનેથી તબલા વગાડવા, આ તો નજરના કામ છે, કોક આંટી દે. ખાખરાના પાંદડાની એના મૂળિયા લગાડો. તો 3જે દી મૂળિયા લગાડે. બિચારો આમ દવા બદલાવે કર્યો ને તો આંખ વહી ગઈ ને આંધણી રહી. બોલો, મુદ્દો ઉયો ગયો, મુદ્દો. એમ રાજકારણીઓ ગાંધીજી ઉપર એટલું બધું બોલ્યા, ગાંધીજી શું કહેતા હતા એ જ ભૂલી ગયા. એમ મુદ્દો ઉયો ગયો. ઘણી વાર માણસ તો ખરા, એક એક્સિડન્ટ થયો ને બસનું, એમાં પેસેન્જરને ઘણા લાગ્યું, પણ એક જણાનું કાન કપાઈ ગયો ભાઈ.
કેમ કપાણો કઈ ખબર ન પડે, રાડો રાડ, મારો કાન. હવે ઘણાને લાગ્યું હતું, પણ આ કાને એવી ઉપાડી કે કોઈ બિચારાને પૂછે જ નહીં કોઈને. એમાં એક જણે કીધું, લે આ તારો કાન. બસ તો કે આ મારો કાન નથી. કે તે તારો કાન કેવો હતો? તો કે એમાં મેં બીડી ભરાવી હતી. હા, બીડી ભરાવી હતી. બોલો, માણસ અભણ હોય પણ એને કોઠા હોવું જ બહુ હોય. હા, એક જણ છત્રીવાળાની દુકાને જઈને કે છત્રીનો શું ભાવ રાખ્યો? તો કે 90 રૂપિયા. મોંઘી બહુ. તો કેટલા દેવા? એ લોકો 10 રૂપિયા દેવા. તો એમ કરો મફત લઈ જાઓ તો 2 દેજો. તો વેપારીને એમ કે આ તો દાંત કાઢે છે, એ લઈને ભાગી ગયો ભાઈ. તો એ આગળ છત્રીઓ વાળો ને વાહે વેપારીને બગડાટી બોલતી જાય બજારમાં. ભાઈઓ બસ સ્ટેન્ડ સુધી દોડ્યા ગયા. એમાં બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી, છત્રીઓ હતો ચડી ગયો હતો અને બારીથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે હારું થયું વાહે દોડ્યા, નકર બસ ઉપડી જાત મારી. બસ નો મળે. એક જણો ગામડામાંથી રોજ શહેરમાં આવે ને એર કન્ડિશન દુકાન જોઈને એમાં ઘરી જાય ને પછી વેપારી પૂછે કે ચા પીશો કે કોફી? તો કે બે. વેપારીને એમ કે આમાંથી કમાવું છે ને. કાપડની દુકાનમાં એક ટાઢો બોર થઈ જાય ને ચા ને કોફી પીએ ને પછી કાપડના તાકા બધા વીકી નાખે અને પછી કે આ કાપડનું મીટરનું હું? તો કે 50 રૂપિયાનું મીટર. તો મને ન પોહાય. કે તમને કેટલામાં પોહાય? કે મને તો 15 રૂપિયામાં પોહાય. તો વેપારી કે ઈ અમને ન પોહાય. તો ભાઈ તમારો માલ છે, આપણે તો આ ભાઈ ગયા. બોલો, હું વાહે જવાય? ટાઢો બોર થી વયો જાય ભાઈઓ. પણ એક વેપારીને એમ થયું કે આપણી દુકાને આવે તો ખબર પાડી દઈ, કારણ કે તલિયાના ભાવથી માળો માગે ને ચા પાણી બધું પી લે છે. અને દુકાને ચડ્યો ને ચા ને કોફી પીને પછી કીધું આ રેડિયાનો શું ભાવ? હતો 250 રૂપિયાનો. વેપારી કે 1000 રૂપિયો. તો મને ન પોહાય. કેટલામાં પોહાય? 250 પોહાય. હાલો ઉપાડો. અને પરસ્યો ઓળગ્યો એર કન્ડિશન દુકાનમાં. મારે 250 જ ઉપાડો. તો કે આમાં બધા સ્ટેશન પકડાય? તો કે હા, સ્ટેશન બધા પકડાય. પોલીસ સ્ટેશન પકડી દો. તો કે ઈ ન પકડાય તો રેલવે સ્ટેશન પકડી દો. તો કે રેલવે સ્ટેશન ન પકડાય તો બસ સ્ટેશન તો પકડી દો. કે આમાં બસ સ્ટેશન ન પકડાય તો મારે શું કરવું? રેડિયાને મારે તો આ 3 સ્ટેશનનું જ કામ છે. આ તમારો રેડિયો, આપણે આ ભાઈ ગયા. શું કરો તમે? હું એનું કરો? એમ એક જણો વેપારીની દુકાને કહે, શેઠ બાપા માખીયું બહુ કરડે હો, વરસાદ થાય. વેપારી કે તને તો હરબ કરડે ને તો ઉધાર નથી દેવું, તું ગાલીઓ ગંઠીને આવ્યો અહીંયા. શેઠ એટલે વાણિયાને ભગવાને બુદ્ધિ બહુ દીધી. આપણો એક જૂનો દોહો છે કે આગળ બુદ્ધિ વાણિયો, પાછળમાંથી બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં હોય, આપણે બ્રહ્મમાં બધા આવી જાય. આગળ બુદ્ધિ વાણિયો, પાછળ મતી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો અને ઘૂસતો મારે ગમ. અમારે માનભાઈ ગઢવી થાન એમ કહેતા કે વાણિયાને જેટલી બુદ્ધિ દેવાય એટલી ભગવાને દઈ દીધી, વધી એમાં આપણે બધાય. હો હા, તમે જુઓ એક ઇન્ટરવ્યુ હતું તો ચારણને બોલાવ્યો ગઢવીને કે 2 ને 2? તો કે 4. હાલતાથી જાઓ. મેર આવ્યા. 2 ને 2? તો કે 4. જાઓ. આયર આવ્યા. 5 ને 5? તો કે 10. જવા દો. બ્રાહ્મણ આવ્યા. 10 ને 10? તો કે 20. જવા દો. વાણિયો આવ્યો. 20 ને 20? તો કે કેટલા કરવા ઈ કયો ને. બોલો, આ એની બુદ્ધિ ગયો. કર્ફ્યુમાં એક શેઠ ફરવા નીકળે કોઈ દી ડાયું માણા, મૂર્ખી નો નીકળે. કર્ફ્યુમાં એક શેઠ બજારમાં નીકળ્યા, પોલીસની ગાડી આવી, બેહી જાઓ મોટરમાં, જીપમાં બેહી જાઓ, કર્ફ્યુ છે ખબર નથી? ના શેઠ સાહેબ ખબર નથી હો શેઠ. કે બેહી ગયા ભાઈ. રસ્તામાં કે સાહેબ 1 મિનિટ ઉભી રાખો તો મારી દીકરીને સમાચાર દઈ આવું. તો પોલીસ ઓફિસરે જીપ ઉભી રાખી, જીપ, અને હેઠો ઉતરી શેઠ અંદર ગયા. પછી કોણ પાછું આવે? પોલીસ ઓફિસર બોલાવા ગયા. શેઠ બાપા બહાર નીકળો. તો સાહેબ તમને જ ખબર છે કર્ફ્યુ છે, નીકળાય કોઈ દી? બોલો, પોલીસ ખાતાની જીપમાં બેહીને દીકરીની આંટો દીએ એવા કર્ફ્યુમાં. બોલો, એને ખબર પડી જાય બસ. નહીં ઓલે સર્કસ જોવા ગયા ને હવનું મોર બેઠા ને
હિંચકાના સાયકલોના ખેલ આવ્યા ત્યાં સુધી તો શેઠને મજા આવી, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસેવો વળી ગયો. ખોટું કર્યું. આવાજ નીકળી જાય, પાંજરામાંથી નાસ્તો કરી જાય આપણો. હવે એને હુજે ને એવું થાય પાછું. એ શેઠને હુજ્યું ને અનકર પાંજરું ખુલી ગયું ભાઈ. હાવજ નીકળી ગયો બારો. પછી અઘરા સર્કસના ખેલ હતા એ તો ઓડિયન્સે કરી દીધા. તંબુ તોડીને કોઈ નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું, પણ શેઠ હળી કાઢીને પિંજરામાં ઘરી ગયા. બોલો આ કોઈને હુજે? જેવો હાવજ નીકળી ગયો હવે શેઠ અંદર વયા ગયા, અંદરથી પાંજરું બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જણો કે શેઠ બાપા બારા નીકળો, આબરૂના કાંકરા થતો. કે કાંકરા ભલે થાય, મરીએ તો મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા.